જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાછા આવી ગયા છીએ એક જગ્યાએ લનાર્કમાં. અમારા ઘરથી લગભગ 10-15 મિનિટ જેવું થાય ને વિચાર નહોતો બ્લોગનો, પણ જગ્યા થોડીક સારી મળી ગઈ. ઘરની પાસે જ હતી, પણ અત્યારે અમને ખબર પડી એક દિવસ શું કહું થોડોક જ ટાઈમ હતો ને સનલાઇટનો ટાઈમ બી થોડોક જ હતો, લગભગ 2 કલાકમાં અંધારું થઈ જાય એટલે પાસે જ નીકળ્યા હતા અને જગ્યા લઈ ગઈ સારી. તો મેં કીધું હાલો બતાવી થોડુંક તમને નજારો. જોવા છોકરાઓ રમે હા, મસ્ત પાર્ક બનાવેલું છે. ઠંડી એવી છે, માઇનસમાં હાલે છે ને તડકો અત્યારે તો એવો હાલે છે. લેક જામી ગયું છે. નારિયા જય શ્રી કૃષ્ણ. ઠંડી માટે ફૂલી રેડી. લેક જામી ગયું છે. લેક જામી ગયું થોડી થોડી ઉપરની પરત, કેમ કે હમણાં આ અઠવાડિયું તો મોસ્ટલી માઇનસમાં જ રહે. આ કેવું તડકાનું કામકાજ તો ઓલા જેવું છે, ફ્રીજની લાઇટ જેવું. તડકો હે ખાલી લાઇટ માટે એના જેવું છે. એટલે જઈએ આ વોક ઉપર, થોડુંક તમને બતાવતા જઈએ. જો બરફની કહેવાય ને કે લેક જામી ગઈ આખી મારી પાછળ. હમણાં થોડાક ટાઈમમાં ઓગળી જાય, પછી રાત થાય તો પાછી જામી જાય. હા, એટલે આવું છે. આજે છેલ્લો દિવસ છે મજાનો, પછી કાલથી પાછા નોકરી ધંધે વર્ગી જવાનું છે. હવે આ બધાનો પીક ટાઈમ તો પતી ગયો, એટલે બધા જલસામાં છે. અમારો હજી પીક ટાઈમ ચાલુ છે જાન્યુઆરીમાં, કેમ કે અમારો ડિપાર્ટમેન્ટ એવો છે થોડોક કસ્ટમર રિટર્ન્સ. મારું કામ ડિલિવર કરાવવાનું છે અને સુવાજીનું કામ રિટર્ન પાર્સલ્સનું છે. એટલે અહીંની પબ્લિક કેવી મારી બરડી. હવે આ ક્રિસમસ ને બધું કહેવાય ને કે અહીંયા એમેઝોનનું કેવું કામકાજ બહુ કસ્ટમરના સપોર્ટમાં છે. આપણે ઇન્ડિયા જેવું નહીં કે ભાઈ તમારે આઈટમ પાછી રિટર્ન કરવી હોય તો તમને બીજી આઈટમ આપે નહીં. અહીંયા એની પોલિસી છે કે ભાઈ તમે ઓર્ડર કરો, મહિનો દી વાપરો અને નો મજા આવે ને તો પાછું મોકલી દો. એટલે સ્વાભાવિક છે મજા નથી જ આવવાની બધાને. મહિનો દી મજા આવે પછી પાછું મોકલી દેવાનું. સુવાજી બોલો. અહીંયા થોડોક બરફ વધારે છે. બરફ વધારે છે તો વહી ન જતી કે અંદર? આમાં તો હું અંદર પડું એમ નથી. આ જોઈ લે, સારા લખણી જાની અંદર. ના, એવું બધું રિસ્ક નથી લેવું. હે, મને ખબર છે તમને અંતરનો આનંદ આવી જાય, પણ ના ના હો. વાઈફનું કામ એવું છે કે
હસબન્ડને અંતરનો આનંદ ન આવવો જોઈએ. ના ના, અરે મને યાર તું ઓલું થઈ જાય તો મને આહુડા તો આવી જાય. હા પણ તો ઈ તો પછી તો હું ખાલી એટલું જ જોઈ શકું, તા તો ખુશીના. અંદર ખૂતી જાઉં. ખુશીના હું ખાલી આંગળા જોતા ખોતું અંદર વહી ગઈ હોય હું તો તા તો. જોઈ લે યાર, આવી મજા કેવી હોય જોઈ લે. એને એમાં મજા આવે બરફ ખૂંદવામાં. આમ શું કહેવાય, એક ડાળખી આમ કરી ને તો તૂટી ગયું. આ તૂટતું નથી, આ થોડુંક વધારે લેવલનું લાગે એટલે મારો છે. હાથ પકડીને જાતું લાય. ના ના એવું ન કરાય ને. ખૂતવા નહીં દઉં તને હું. મને ખબર છે તમે હાથે કરીને ધક્કો માર દ્યો એમ જો. એટલે જ આવી રીતના હે, પણ વ્યૂ બહુ જોરદાર છે. અહીંયા હિંચકાની એવી સુવિધા છે. તમારા ધ્યાનમાં હિંચકા નો આવ્યો? જો ભાઈ ગઈ હિંચકાનું નામ લીધું. ના ભાઈ ના. આ લોકો કમ્પ્લેન કરી દે. ના ના, કોઈ કમ્પ્લેન ન કરે. આ એને થોડી કેવી લેક જામી ગયેલી હોય તો એને કે ફાયદો થવાનો. એટલે આવું છે. એ મારું મેગ્નેટ ભોપાજી પડી ગયું એટલું. આઈ રહ્યો. બસ જો આવી રીતના આટા મારી. ઘણી બધી પબ્લિક છે. આમ તો અમને લાગ્યું નહોતું આજે આટલી બધી પબ્લિક છે. છોકરાને પાર્ક મસ્ત, છોકરાઓનું ચકડોળું ને એવું બધું નાનું નાનું ઝૂલા ને રમવાનું. અને આવા જંગલો તો કેવો ઓલા મૂવીમાં ન હોય, ભેડિયા ને વેમ્પાયરો નીકળે એના જેવા. એટલે હમણાં અડધી કલાકમાં તો સફાઈઓ થઈ જાય બધું. જો એક પ્રોપર્ટી કેટલી મસ્ત થાય છે કે હોટલ હોવી જોઈએ. પેલી સામેની સાઈડ. પાછળ જો ને આવા ઘર હોય તો કેવી મજા એ આવી તો જાય. ઘર છે. અહીંયા જો આ સામેની સાઈડ આખું મતલબ એટલું જોરદાર છે. એટલે એ છે પણ કદાચ. રિટાયર્ડ લાઈફ માટે છે, આપણા માટે નથી. હું તો આવી જાઉં અત્યારથી મળે તો. એ શાંતિ અમુક ટાઈમે પછી એમ થવા માંડે કે હવે કંઈક કામ હોય તો બરાબર. જો તમને ઘરની વાત કરું ને, આ જો ઘર. આવું જગ્યાએ ઘર બર હોય ને જલસો આવી જાય. શું કેવું ગીતાજી તમારું? આપણે કામ હોય એટલે આયલા રાખે બધું. કામ હોય લાયલા રાખે. આ 4 દિનની રજા આવી હતી, હા, હાર્ટ તો એટેક આયલા જ આવી રાખે ને. ગયો. પછી અહીંયા તને શું સવાર હાઈને અહીંયા આવી જાય બરફ ખૂંદવાનો ડાળખિયું લઈ. 4 દિવસ રજા હતી, હાર્ટ એટેક આવી ગયો તો ખબર છે ને. એટલે આને વધારે રજા હોય તો મજા નથી. ઈ મારું કામ નહીં. બધે હોશિયાર રહ્યા ને. આ જો પરજા. છોકરાઓના ફૂટેજ બહુ લેવાય નહીં, બાપા કમ્પ્લેન કરી દે ભાઈ. જો આ એની ભાષામાં એની માં ખચકાવે છે. હાથ ઠરવા માંડ્યા હવે તો ભાઈ. હા હા હા, ક્યાંક વયો જાય નહીં હેઠો. થોડાક હિંમત થાય ત્યાં સુધી હાલતા જાય. હાથ તો ઠરવા માંડ્યા છે મારા. પાછું હોય જોઈએ જવું હોય તો બીજું. એવું ઓહ હળવે હળવે પાછા જવા માંડ્યો. હાથ તો મારો હાલો. ઠરવા આવ્યો. ઉફ. લઈ લો યુટર્ન. એટલે હવે ભાગી જાવ હમણાં ઘરે પાછા. ભોજનનો પ્રોગ્રામ કરશું જઈને. હો, પવન બહુ વધી ગયા. એક તો યાર સ્કોટલેન્ડમાં પવન એટલે 40-50 કિલોમીટરનો તો અહીંયા નોર્મલ ગણાય. એમ કહેવાય ને એવરી ડે. આ લોકોનું નોર્મલ 40-50 કિલોમીટર. આપણે તો વાવાઝોડા ગણી લઈએ. હા, તે દિવસે ફાયરવર્કના ચક્કરમાં પડે તો હોસ્પિટલમાં પહોંચાડવી પડે. ઉફ.
મ્યુનિસિપાલિટી આટલાય રાખીએ. હાથ પગ જામ થઈ ગયા છે આજો એટલે આના પછી ક્યાંક પાછા નીકળશું મોકા આજો. ઉપર ત્યારે બનાવશું પાછો વ્લોગ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને આ બતકા તરફથી એ રામ રામ. હેલો. જોઈ લે કેવું એને કઈ ઉપાધિ છે જોબની. જોબની તો પછી રહી આ ઠંડીમાં ઈ જોતો ખરી પાણીમાં ઈ એ રાણો રાણાની રીતે છે ઈ જોઈ લે એકલો આખા ગ્રુપથી. સ્પેરો કેન નેવર બીકમ ઈગલ બ્રો. ચકલા કોઈ દી બાજ નો બને અને બાજ કોઈ દી હંસલા નો બને. મછલી ગોતે જો